હાય ગાઈઝ, આજે આપણે એકદમ સિમ્પલ 5 મિનિટની અંદર તમને ક્યારેક એવું બને કે જે મગફળી લીલી મગફળી હોય એના ઓળા ખાવાની ઈચ્છા થાય તો સિઝન વગર તો એ પોસિબલ જ નથી, પણ આપણે આજે એમને પોસિબલ કરીશું. જુઓ, એકદમ સરળ છે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં ઓળા ખાવા છે એટલે આપણે જે સિમ્પલ દાણા હોય છે ઘરની અંદર મગફળીના સૂકેલા દાણા લીધા છે. સૌથી પહેલાં શું કરવાનું છે, એકદમ સારી રીતે એમને ધોઈ લેશું. ધોઈ લીધા બાદ દાણાને આપણે 10થી 12 કલાક અથવા તો ઓવરનાઇટ એમને આ રીતે પલાળી અને રાખવાના છે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણા દાણા છે, મેં એમને 8થી 10 કલાક માટે પલાળી અને રાખ્યા હતા. તો અત્યારે તમે જુઓ, દાણા છે એ ફૂલી અને સાઇઝમાં ડબલ થઈ ગયા છે. હવે શું કરવાનું છે, એક લોખંડની લોઢી લેવાની છે અને બસ એમની અંદર આપણે આ દાણા છે આ રીતે લઈ લેશું. જો ખાસ કે વાસણ છે ને શક્ય હોય ને તો લોખંડનું લેવાનું છે. અને બસ હવે શું કરવાનું છે, એમને ગેસ પર ચડાવી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી દઈશું અને મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને શેકવાના છે. જુઓ, સિઝન હોય ત્યારે સિઝનલ આપણે ઓળા તો ખાવા મળી શકે, બજારમાં જાય ગમે ત્યારે ઓળા છે એ મળી જતા હોય છે. પણ સિઝન વગર ઘણી વખત એવી ઈચ્છા થાય, અત્યારે જ છે કે ચોમાસું છે તો આ સમય દરમિયાન મગફળીનું વાવેતર થયું હોય છે. અત્યારે ઓળા લીલા મળવા મુશ્કેલ છે, પણ ખાવાની ઈચ્છા થઈ તો હું તમને સજેસ્ટ કરીશ કે આ ચોક્કસથી ટ્રાય કર્યા જેવા છે. માત્ર એક બાઉલ, નાનું બાઉલ તમે ટ્રાય કરજો. હું તમને વધારે નથી કહેતી, પણ એક વખત ટ્રાય કરો, બનાવો અને ખાઓ અને પછી મને તમે કમેન્ટ કરી અને કહેજો કે ખરેખર શું એમની અંદર લીલા ઓળાનો ટેસ્ટ, લીલી મગફળીનો ટેસ્ટ આવે છે કે નથી આવતો. જો હું તમને કહું કે દાણાને પ્રોપર પલાળવા જરૂરી છે, એમને સમય આપવો જરૂરી છે. 8થી 10 કલાક તો ઓછામાં ઓછી એમને પલળવા માટે જોશે. બસ એ જ સમય છે. બાકી એમને શેકવામાં તમને ખ્યાલ જ છે કે શેકાતા વધીને 5 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર લાગશે. કન્ટિન્યુ આ રીતે તમે કરશો એટલે 5 મિનિટની અંદર તમારા મગફળીના ઓળા કે જેમની તમે ક્યારેય કદાચ કલ્પના પણ ન કરી હોય અને કદાચ આજ પહેલાં તમે આવો વિડીયો ક્યારેય જોયો પણ નહીં હોય, તો મિત્રો આજનો લીલી માંડવી ખાવા માટેનો વિડીયો છે એ તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને ખાસ લાઈક કરી અને તમારા જે કોઈ એવા ફ્રેન્ડ્સ હોય, કોઈ પણ સગા સંબંધીઓ હોય કે જેમને લીલી મગફળી ખૂબ ભાવતી હોય ને, એ લોકોની સાથે ચોક્કસથી શેર કરજો. કારણ કે ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે લીલી માંડવી ખાવી પોસિબલ નથી એવું કહેવાવાળાને આજે આપણે ખોટા સાબિત કરીશું. કારણ કે ખૂબ જ સરસ, બિલકુલ લીલી મગફળી જેવો જ ટેસ્ટ છે એ આ મગફળીના શેકેલા બીજ છે આપશે. તો અત્યારે મેં એમને 5-1 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકી લીધા. એમને લાગે તો તમે મોંમાં નાખીને ચેક કરી શકો છો કે પ્રોપર એમની અંદર ટેસ્ટ આવવા માંડ્યો છે. બસ તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરો. ખૂબ જ સરસ, ખૂબ જ ટેસ્ટી, બિલકુલ લીલી મગફળીનો ટેસ્ટ આપશે. માત્ર પલાળવાનો ટાઈમ તમે પ્રોપર આપશો એટલે તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય એવું રિઝલ્ટ તમે તમારા હાથે બનાવી અને હાજર કરી શકશો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.